જય ભીમ, જય સંવિધાન, નમો બધાય મિત્રો. હું છું જિગ્નેશ રાઠોડ ને મિત્રો આજે વાત કરવાની છે બિલિયાણા, ગોંડલ તાલુકાના બિલિયાણા ગામના જે મહેશભાઈ નાનજીભાઈ પાતર છે અને જે બિલિયાણા ગામના છે અને જે તેમની દીકરી જે 9 વર્ષની છે અને ચોથું ભણતી હોય અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જે મનસુખભાઈ રાઠોડને ફોનમાં એવી રીતે વાત કરે છે કે અમે બે બેન ભાઈ છીએ અને મારો ભાઈ નાનો છે અને મારો ભાઈ નાનો રડે છે અને જે મારી મમ્મી છે કિંજલબેન એ બીજા સાથે ભાગી ગઈ. તમે વિચાર કરો મિત્રો, આવી નાની એવી દીકરી જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને બધી વાતચીત કરી, એની બુદ્ધિ કેટલી છે. એટલે શરમજનક વાત કહેવાય, કારણ કે આ બે તો દીકરા પાછા થયા અને એવી રીતે વાત કરવામાં આવે છે, દાદા સાથે કરે છે વાત. એટલે અને હજી આ દીકરી દીકરો છે એ પણ રડે છે અને એને મમ્મીને યાદ આવે છે. મમ્મી જેવડા છે, 4થા ધોરણની અંદર ભણે છે અને તેનો નાનો ભાઈ એ નાનો છે તે પણ રડે છે અને એને મમ્મીની યાદ આવે છે. એટલે ખરેખર આવી મમ્મીને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આવા પ્રેમ ન કરાય, પીઝા પાણીપુરીના આવા પ્રેમ ન કરાય, આવા ખેલ ન કરાય. આ દીકરી નાના એવા બાળકો છે એનું ધ્યાન રાખવું જોઈએ, એના બદલે આવું ન કરવું જોઈએ. અને એના દાદા સાથે પણ મનસુખભાઈ રાઠોડે વાત કરી. એટલે એના દાદા તો માતાજીના સામુનમાના ભુવા ને પઢિયાર ને એ બધું છે, પણ એવું કાંઈ એમાં દાણા ને બાણા જોવામાં આનું કાંઈ આવ્યું નહીં કાંઈ, કારણ કે એમાં કાંઈ ભુવાનું કાંઈ માતાજીનું એમાં કાંઈ આવ્યું નહીં, બરોબર. કારણ કે આને પ્રેમ પ્રકરણ ને એવું બધું કરવું હોય એટલે આ ભુવાનું ને એવું કાંઈ આમાં આવ્યું નહીં. માતાજી કાંઈ એને પાછા ન વળે. અને કદાચ ભુવાના છોકરાની વહુ છે, તમે વિચાર કરો આ કિંજલબેન, અને આવું ભુવાના ઘરે થયું, તમે વિચાર કરો તો થોડુંક ધ્યાન રાખવું જોઈએ. અને જે આ ભાઈ મહેશભાઈ છે તે મજૂરી કામ કરતા હોય અને રિક્ષા ચલાવતા હોય, એટલે પણ એ તો થોડાક ભોળા પડે, એટલે એને કાંઈ એવું કાંઈ ખબર નથી. એવી રીતે બધી મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી. અને જે હિરલબેને પણ 9 વર્ષની દીકરી છે, ઘણી ભણે છે એટલે હોશિયાર છે, તેને પણ વાત કરી. એટલે આવી આ જે દીકરા દીકરી છે નાના નાના, અને શરમજનક વાત કહેવાય. આજે આવી આ બેનો ખરેખર આ બેન ન કહેવાય, પણ આ કિંજલબેનને ધ્યાન રાખવું જોઈએ કે આવી રીતે બીજે ન ભગાય, કારણ કે આ લોહીની ન થઈ તો એ કોઈની ન થઈ. હવે આ નાના નાના બાળકો છે, આ એની ન થાય તો ઓલાની શું થવાની. તો મિત્રો આગળ હું આ રેકોર્ડિંગ મૂકું છું, તમે સાંભળજો એટલે તમને પણ ખબર પડશે. કારણ કે બે સંતાન તો એના પાછા થયા છે અને બે છે, હિરલ અને એનો ભાઈ નાનો, એ કેવા રડે છે અને એની મમ્મીની યાદ આવે છે. હવે તમે વિચાર કરો ને આ કેવો પ્રેમ પીઝા પાણીપુરીનો. એટલે આ પ્રેમ પ્રકરણની વાત છે અને આખું આ રેકોર્ડિંગ સાંભળજો ને રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા પ્રેમ કરાય કે ન કરાય, આવા નોધારા મૂકીને અને આનો આ પરિવાર રજળી પડ્યો. તમે વિચાર કરો, આ નાના નાના ભૂલકા જે મનસુખભાઈ રાઠોડને ફોન કરતા હોય મારી મમ્મી વહી ગઈ, એટલે શરમજનક વાત કહેવાય આ વિડીયો વાયરલ કરતા. પણ તો સાંભળો આ વિડીયોની અંદર અને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે આવા કેવા કેવા કિસ્સા બને છે. તો સાંભળો આ રેકોર્ડિંગ અને વધુમાં વધુ આ શેર કરજો અને આગળ પછી વાત કરવી આપણે. હાલો हेलो हाजी हालो मनसुखभाई बोले हैं। हाँ मारू नाम हिरल है। हिरलबेन क्या काम थी बिलियाड़ा। बिलियाड से बोलो ने हिरलबेन मारा मम्मी वही गया है। હું 9 વર્ષની હું। तारा मम्मी विया गया છે हाँ, ક્યાં વિયા ગયા છે कोक ने लઈને વયા ગયા है। ક્યાં ગામ થી ક્યાં ગામ વાળો છોકરો ઉમરારી। ઉમરારી હા તારી ઉંમર કેવડી છે 9 વર્ષ। હે 9 વર્ષ 9 વર્ષ કેટલામું ભણો છે ચોથું। ચોથું ભણો છો હા તો હિરલબેન મોબાઈલ નંબર ક્યાંથી કાઢ્યા આમાં ફોનમાં જોયું તું। YouTube માં હા, ઠીક તો હિરલબેન તારા મમ્મી નામ શું છે કિંજલબેન। કિંજલબેન કિંજલબેન ક્યાં ગામના છે તાર મમ્મી ક્યાં ગામના છે જેતપુરના। જેતપુરના હા ઈ જેતપુરમાં ક્યાં રહે છે એ તો કિંજલબેન હાલો हेलो તો તમે કેટલા બેન ભાઈ 2। બે હા બરાબર તો તાર મારો મમ્મી ભાઈ રોઈ હે। હા તાર ભાઈ મારી મમ્મી ગઈ હે ને એટલે મારો ભાઈ રોઈ। હા તો કિંજલબેન તમને તાર મમ્મી યાદ આવે હા, આમ તાર મમ્મી પોલીસ સ્ટેશનમાં તાર પપ્પાને ને કોઈ ફરિયાદ કરી હતી કે નહોતી કરી હા કરી હતી। તો તાર મમ્મી ની તમને મળ્યા તા કે નહોતા મળ્યા હા મળ્યા હતા। પછી તાર મમ્મીએ તમને બોલાવ્યા હતા ના, તો કામ પૂરું થઈ ગયું બેન ફેલ
કેમ કે ઈ તમે યાદ ન આવો તો ઈ તારી મમ્મી એ તમારી નથી થઈ એની નહીં થઈ. સારું તો તારા દાદા ક્યાં કોઈ છે? હા હા. હા તો તારા દાદા ને દજી. હલો. હા હા બોલો બોલો. તમે કોણ બોલો? હું નાનજીભાઈ બોલું બિપિયાળાથી. નાનજીભાઈ. હા. નાનજીભાઈ અટક તમારી? પાથર નાનજીભાઈ નથુભાઈ. પાતર. પાથર પાથર. વીર માંગડા વાળા. હા માંગડા વાળા માંગડા. સારું તમે માતાજીના ભુવા છો? હા માતાજીના ભુવા હો. ક્યાં માતાજીના ભુવા હતા? શ્રાવણના ભુવા પટિયાર. હા. આ જે આ છોકરી ફોન કર્યો તમારે શું થાય? ઈ મારા દીકરાની દીકરી. હા આ જે બાઈ વહી ગઈ તમારા છોકરાની વહુ છે? હા મારા છોકરાની વહુ. ઠીક ઠીક ઠીક. સારું તો આ કયા ગામનો છોકરો લઈ ગયો? એ ઉમરાળીની વાત સંભળાય છે. પોલીસ સ્ટેશનમાં લોકેશન પકડ્યું. ઉમરાળીનું ચંદુ પરમાર નો નામનો છોકરો છે. સંજય પરમાર. સંજય ચંદુભાઈ પરમાર. હા સંજય ડાયાભાઈ પરમાર. હા સંજય ડાયાભાઈ પરમાર ઉમરાળી. ઉમરાળી હા ધોરીધાર આપણે ઓરથરી. કોથરી હા હા ભાઈ હા આ બળદુઈ ભાઈ આવ્યું ઈ. હા હા. ઓકે સારું તો હવે ઈ બાઈ આવવા રાજી નથી? આવવા રાજી ન હોય તો આપણે છૂટાછેડા માગી લઈએ એમ. છૂટાછેડા? હા. હા તો નો આવવા રાજી હોય તો પરાડે તો કઈ ઘર બંધાતું નથી આપણે. હા તો છૂટાછેડા માગીએ આપણે એમ. હા તો થાય. અને છોકરાના હિસાબ આવવું હોય તો એને છૂટ છે. એનો દરવાજો ખુલ્લો હોય. હા એના છોકરાના હિસાબ, અમારા હિસાબે નહીં. હા 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 અમે કોઈ જાતનું અહીં દુઃખ દીધું નથી. ગમે એને પૂછવાનું છૂટ. બરાબર. બરોબર. કાંઈ વાંધો ના ગોઠવણી કર્યો. મને એના કોઈના નંબર બંબર છે? એના નંબર તો નથી ભાઈ. હે પોલીસ સ્ટેશનમાં કદાચ તપાસ કરો. એનો નંબર અમારી પાસે તો નથી સાહેબ. તો નંબર તરીકે થાય તો કઈ કર્યું હોત તો સારું હતું. હવે નંબર તો નથી જીડા. અમે ગોઈતા ખૂબ પણ જીડા નહીં. હા એના ફોટા બોટા ને એવું બધું છે. ઓકે તો ફોટા એના મોકલો. આ કિંજલ બેન ના ફોટા મોકલો. ઓલો છોકરો ઉપાડી ગયો એના ફોટા કે ના એનો છે. હા હા તો એના ફોટા મોકલો. તમારા છોકરાના ફોટા મોકલો. આ હા ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા 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 એ તો મંજૂરી છે. એમ નહીં તમે તે માતાજીના ભુવા હતા તો તમને માતાજીએ કઈ કીધું નહીં? મને માતાજી કઈ કામ ન કર્યું એટલે મને વિશ્વાસ ઉઠી ગયો એમ. હે તે માતાજી કઈ અચાનક ધ્યાન દીધું નહીં આમાં. તમે જ્યોતિષ કામનું કામ કરતા હો તો તમારે એ વાત બધી બરોબર પણ આપડે આરે ભરે આ રામૈયા હતું બધું એને આપડે બહુ કઈ જાણતા નથી. કોઈ શીખા નગર દેવડા નો વાર દઈએ આપડે. હા માતાજીના ભરોસે કામ કરતા હતા. આ કામ ન થયું આપણું. હું ભુવા તો બધા દાણા જોઈ સપટી નાખે બીજાનું દુઃખ ભાંગે આ ઘરે ઊભું થયું. એ તો બરોબર છે. આ ઘીરે આવ્યું એટલે આપડે ન થયું. આ માતાજી એ નથી કરતી તો. તમે મઢના ભુવા છો પંચના ભુવા? મઠ નો મઠ. છે તમારા આ પાત્ર પરિવારના? આ પાતર પરિવાર મઠ નો બહુ. સાવણમાં રાખડી બંધ પડિયાર રાખડી પડિયાર, બંધ. પડિયાર. રાખડી બંધ તો અમારા વ્યાજ ગયા. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. હવે આપણે આ જે છોકરી છે એને મને ફોટો મોકલો. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા હા. હા અને આ બાઈ હારે જો કદાચ મને એના નંબર કોઈના મળે તો તમે આપો ને તો આપણે એનાથી આપણને ખ્યાલ પડે. એના બાપુજીના કોઈના હોય, એના મા બાપના કોઈના. ના એ તો બરોબર છે પણ એવા નંબર અમારી પાસે છે નહીં. પોલીસ ને કદાચ એને લખાવ્યા હોય પોલીસ વાળા તો કદાચ ત્યાં મળે. હા કેમ કે એનું કારણ છે કે આમાં શું થાય કે તોય આપણે એના સુધી વાત પહોંચે ને તો આપણને ખ્યાલ પડે ભાઈ આમાં શું થાય. અને ઈ છોકરી છે ઈ કઈ એની થાય નહીં. તમે આખી વાત સમજી ગયા છે. નાની નાની આ જો આ નાની છોકરી રોતા રોતા જો આ ફોન કરતી હોય ઈ એને જો 9 મહિના કોઠામાં રાખી એને ધવરાવી એની નો થાય ઈ ઓલા નહીં ધવરાવી છે કઈ ઈ એને મોટો ન કરે. ના એ તો બરોબર છે. તમારી વાત સાચી છે. કેમ કે આ છે ને આ એના ધવરાવ્યા ઈ એના નો થયા તો બીજે ને ધવરાવે એના નો થાય. નો થાય તો આપણે તમે સમજી ગયા. એટલે આ બધી ધાવણીઓ દીધી ને બધી આવી રીતે દીધી. અટાણા તો હું એને ખવડાવવા પીવડાવવા સારું કરે અને ગઢિયું થઈને પ્રેમ કરે ને ઈ હાલો પ્રેમના લાયક હોય ને કરે તો એ વાંધો નથી. હા ના ના બરોબર. હવે આ છે બબે છોકરાની માં થઈ ગઈ પણ આ તો ઓલો હોય ને એને કોઈ છોકરી દે એમ ન હોય. શું હોય? 4 છોકરા છે સાહેબ. હે 2 તો ઉપર વ્યા ગયા હે હા અને 2 અત્યારે હાલ નહીં શકે છે. ઠીક એટલે 4 ડિલિવરી કરી. હા 4 ડિલિવરી થઈ એની. હા હા એટલે સમજી ગયા તો મુદ્દો કે ઈ છે
ઈ હવે ગઢી થઈ ગઈ, હવે 4 છોકરાની માં. તો ઓલો જે સામે છોકરો લઈ ગયો ઈ પરણેલો હતો કે કુંવારો? ઈ પરણેલો જ છે એમ કે છે ને, પણ લગ્ન કર્યા છોકરું એક છે હં. ત્યાં એની પાસે છે હં. એક છોકરી છે એમ કે. ઈ આ ઇન્સ્ટાગ્રામ માં પ્રેમ કર્યો હોય હા 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 ભાઈ હા અને ઈ બરોબર. લોલીપોપ દીધા હોય, હું તારી હા, હા, વગર હાલતો નથી, હું તો મને તો અટાણે તારી વગર હું અટાણે મને કોઈ સારું લાગતું નથી, બધા દેહી. હા હા થોડાક દિવસ આમ પ્રેમ હોય એટલે એવું કરે, હા ઈ તો બરોબર છે. પણ પછી ઈ કાંઈ કોઈની થાય નહીં. જે જેના બાળકની નો થઈ નહીં ઈ બીજાને કોઈ દુનિયામાં નહોતા કોઈની થતી નથી. નથી. ઈ ન્યા કણે કોઈક બીજાને લઈને વઈ જા, હું થા? હા હા ઈ તો બંધ છે ઈ તો બરોબર. હા, એ અહીંયા આપડી નો થઈ કોઈની નો થાય, ના લોહીની ના વાત નહીં સાચી. કોઈની નહીં, વાત થાય પૂરી. એટલે આપડે સાહેબ આમાં શું થાય, છૂટું થવા માંગીએ ને આવવું હોય તો એનો છૂટું થવા માંગીએ, છૂટાછેડા દઈ દે એટલે એ ના જ રસ્તે, અમે અમારા રસ્તે. છૂટાછેડામાં તો એવું છે ભાઈ કે એના મા બાપ, એના પરિવાર હા એમની પાસેથી સોગંદનામું કરાવી દો, ભાઈ મારી દીકરી અત્યારે હાલ બીજે જોડે વહી ગઈ છે, એટલે હા, એને ખોરાકીના કેસ ન કરી શકે, તમારા હા. કઈ હિસાબ ફીસા ન માંગી શકે, એના વાલી પાસેથી સોગંદનામા કરાવો ને આ છોકરી પાસેથી લઈ લ્યો. કઈ નથી દેતા એમ કે, અમે મહેનત તો કરી પણ ના પડે. હા મા બાપ નું તો આગળ ઈ આપડા ફેવર બધું કરી દઈએ એમ છે. હા, બસ તો એ રીતે ગોઠવણી કરો. એમ તો આ છોકરીની જો કદાચ મારામાં ફોન, આ નંબર ઉપર ફોન કરશે હા હા તો એની યાર વાત કરી લે હું, બરોબર વાંધો. બરોબર? એટલે હા ઈ જે કેમ એનું અનુકૂળ આવે છે. હા 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 એ બરોબર છે. હવે ભાઈ આમાં શું છે, આ બધું અટણ કાયદાથી, જો અટણ હા માતાજીને કદાચ દેવી શક્તિ કામ કરતા હોય તો તમારા પૈણમાં જ માતાજી હતી તો તમને ન કહી દે, પણ આ બધી અત્યારે હાલ કાયદાની પ્રોસિજર હાલી રહી છે. હા ના ના એ વાત સાચી તમારી, લાખ રૂપિયાની વાત છે. તમે સમજી ગયા? જો આપણા હા પૈણમાં દેવ આવતી હોય તો તમે આની પેલા ન કહી દે ભાઈ, ભાઈ જાગજે, અને જાગતો હુઈ જાય, બાય અટણ ઇન્સ્ટાગ્રામમાં બીજી હારે વાતો કરે છે. હા બસ વાત મેં ઈ પડી, આ સાચી વાત છે. પણ હવે અમે જો બોલી તો અમારા માટે શું થાય છે, ભાઈ આ લોકો દેવની કાપતી, કે ભાઈ દેવની કાપતી નથી. આ વાત આખી એવી છે હા કે વાત આ શ્રદ્ધાના નામે જેને પ્રેમ છે એ કોઈના બાપના હારવાનું નથી. હા ના ના સાચી વાત છે. તમે સમજી ગયા? હવે ઈ વિચાર કરો કે ન્યા એને દેવ શું કરી દે, હાલો મને કયો છે. દેવ કાઈ નો કરી દે, બરોબર હવે છે. ઈ એના દીકરાની પડી નથી, એને એના બાલ બચ્ચાની પડી નથી, હા ત્યાં હા તમારે હા માતાજી કીધે ઈ હારે. નો હારે નો હારે નો હારે. હવે ન્યા દાણા જોવા બેહો, ન્યા ખમકારા કરો, તી તમારે કીધે કંટ્રોલ થાય? નો થાય. જો પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ને હારત્યું નથી, હા હા ઈ તમે ને ધૂણમાં ને હારે. નો હારે નો હારે નો. કાઈ તમે બળીઓ લઈને નો છોટી જાવ. પોલીસ તો શિક્ષાત્મક દંડાત્મક પગલા લે છે તોય નથી હારત્યું. ના ના ની વાત સાચી તમારી. પણ વાત એ છે સાહેબ કે આ જે શ્રદ્ધા અંધશ્રદ્ધા જે ભુવા અને એ બધું જે જ્યોતિષ કામ છે એ આપણી હા પૂરતું હા હોય, પણ હા હા આ જે કાંઈ એના કર્મ કરવાના છે ઈ કરવાના છે. ના ના એ વાત સાચી. મહાપુરુષોએ ભોગવા. હા 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 હા, સાચી વાત. કેમ કે આ તો બધું એવું છે, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે ના ના અર્જુન લૂંટા ઓહી ધનુષ ને ઓહી બાણ. હા હા સાચી હા, વાત છે. એટલે આ સમય એવો આવે એટલે ભોગવવાનું રહીએ. પણ હા હવે આ ભગવાન. છોકરાઓને ને એને થોડાક ભણાવજો અને હા એમાં હા થોડુંક ધ્યાન દેજો. બને એટલું બરોબર. એડજસ્ટ કરાવી દઉં છું. મને આ છોકરીના ને એના ફોટા મોકલો. ઓલો હા હા એનો ઘરવાળો છે, આનો ઘરવાળો ઈ હાવ ફોરો લાગે છે. અહીંયા ફોડો આવો. એને દ્યો તો ફોન. હાલો ભાઈ. હાલો. તારું નામ શું છે લે? મહેશ. મહેશભાઈ આખું નામ? મહેશભાઈ નાનજીભાઈ પાત્ર. પાતર. અને ગામ બિલિયાળા? ગામ બિલિયન. બિલિયાળા ગોંડલ તાલુકાનું? હા ગોંડલ તાલુકો. હા. તારી ઘરવાળી આ ક્યાંય ઇન્સ્ટામાં વાતો કરતી હતી, તને ખબર નહોતી? ના આપણે કઈ ખબર નહોતી. તે તું ક્યાં રહેતો? હું રિક્ષા આપવા આવ્યો જતો તો વાણીથી, પછી આપણે હું પાછો આવું ને હા તો એ બધું ડિલીટ કરી નાખે. મોબાઈલ હું ચેક કરતો પણ એમાં કઈ નીકળતું નહીં. હા અને આપણે માતાજીના હમ ખાઈને ગઈ હોય હા એ, એમાં એવું હોય મોબાઈલ એક દી મેં ભાંગી નાખ્યો ને હા તો એ તો મને નવી ડિસ્પ્લે નાખી દો. હા તો અમારા મઢે આવી અને માતાજીના હમ ખાધા કે બીજા મારા બાપ ના ભાઈ, બીજા હારે કોઈ હારે કે હું કઈ ન કરું એમ કરીને હમ ખાધા. એટલે મેં ડિસ્પ્લે પછી નાખીને પાછો મોબાઈલ વાપરવા દીધો. આ તમારે જે છોકરી છે એને એને આ બધી ખબર છે ને? હા એને ખબર છે. આ તમારો આ 9 વર્ષની દીકરી છે હા એને ખબર. ઈ મેં વાત સાંભળી, ઓલા ભાઈ કહેતા હતા કે આ છોકરી છે ને ઈ બધું જોતી એમ હા ફોનમાં. એને મારતી પણ ઘરમાં પૂરીને મારતી પછી. હા એમાં એ એમ કે તાર દાદા ને તાર પપ્પા ને કોઈ કહે એટલે મારી નાખે, અંદર નાખે. હા એટલે છોકરી દબાઈને કઈ આપણે કીધું નહીં. બરાબર. પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા? પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા. પછી આ છોકરા એને મળ્યા હતા ને માને? છોકરા રોયા ખૂબ પણ એની માએ હમું જ ન જોયું. કાંઈ વાંધો નહીં. હવે ઈ
આ બધી હલકી છોકરીઓ કહેવાય ભાઈ કે જેના બાળક જેને ગળે નો વર્ગે ઈ ઓલો લઈ જનાર છે ને એ બુદ્ધિ વગેરેનો હા તમે સમજી ગયા કેમ કે આજે 9 મહિના પેટમાં ઉપાડ્યા ઈની નો થઈ ઈવડ્યા ઈની થાય ઈ શું ખબર પાછી ત્યાં તો અમે વાત સાંભળી કે ત્યાં એક છોકરી હે ને હા બે આગલા ઘરની બીજી 3 છોકરીઓ 4 છોકરીઓ તો હાચવવાની પેલાની એના ભાઈની હા હા એના ભાઈની 2 દીકરીઓ ને એક આની પોતાની 3 દીકરીઓ હાચવવાની ઈ શું કામ કરે એ કડિયા કામ કરે એવી વાવડ સાંભળી તો થોડાક દીમાં આને તગારા દેવા ચડાવી દે ઉપાધિ ઘરમાં હા હા તું એટલું બધું કેમ કાચો તારી ઘરવાળી તને શું કરતી હતી તને ખબર ન રહી આપણે આજે એવું કઈ કર્યું જ નતું પણ આપણે ઘરે આવીને હું આખો દી તો રિક્ષા આપવા વ્યા જતો સાંજે 7 વાગે ઘરે આવી અને એવું આપણે એવું રહે હું આવીને મોબાઈલ ચેક કરું બધું કરું એમાં કઈ નીકળતું નતું હું આવીને મોબાઈલ ચેક કરતો તો એ પણ આ બોલી તારી છોકરી છે ને ઈ હોશિયાર છે કે એને બધી આ ખબર હતી હા એને ખબર હતી બધી ઈ છોકરીને દે તો ફોન હાલે વાત હેલો હા બેટા આ તાર મમ્મી રહ્યા ઈ વિડિયો કોલ માં ને એમાં વાતો કરતા એવું તે જોયેલું તું હા આવડા છોકરા રે હા હા પછી તને શું કહેતા તાર મમ્મી કે કોઈને તું કહીશ ને તો તને હે ને ઘરમાં પૂરીને હા મારી જ નાખે એમ એવી ધમકી મારતા હા તાર મમ્મી હા દિવસના વિડિયો કોલ કરતા કે રાતના મારા પપ્પા નો હોય ને રાતના તો વિડીયો કોલ કરતા ને દિવસ થાય કર હા હા કાંઈ વાંધો નહીં બેટા હવે ઈ છે ને મગજમાંથી એવા વિચાર બધા કાઢી નાખો તમે ભણવામાં ને એમાં ધ્યાન દો ઈ તો થઈ જાય બધું આ તો પછી શું છે વાત સાંભળી ભાઈ આ આવું હતું એમ કાંઈ વાંધો નહીં ઈ આ તારા દાદાને દ્યો લ્યો ફોન એમ હલો ભાઈ બાપા તમારું નામ શું કીધું નાનજીભાઈ નાનજીભાઈ નતો ભાઈ બિલિયાળા પાછળ હા મને નાનજીભાઈ તમારા ફોટા મોકલો આ છોકરીના ફોટા મોકલો ને આપડી આ બાઈ કિંજલના ને આ લઈ ગયો ભગાડી ગયો છોકરો તમારા દીકરાના બધાને ફોટા મોકલો હાલો હા હાલો મોકલી દે હાલો વોટ્સઅપ માં હો એ હા ઓકે ઓકે હાલો મોકલી દે તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું આજે ગોંડલ તાલુકાના જે બિલિયાણા ગામના હતા જે આ હિરલબેને જે ઓલી છોકરીએ વાત કરી બધી અને તેના દાદાએ પણ વાત કરી અને તેના આ કિંજલબેન જતારિયા એના ઘરવાળાએ પણ મહેશભાઈએ પણ મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી કારણ કે કેવું કેવું થાય છે આ ઓડિયોની અંદર તમે બધું સાંભળ્યું કારણ કે જે આ દાદા ભુવા છે માતાજીના ભુવા છે ધૂપ દીવા અને અગરબત્તી ને બધું કરતા હોય છતાંય પણ આવી જે બાયું હોય છે એને આવું કાંઈ નડતું નથી બરોબર કારણ કે પ્રેમમાં જ પાગલ હોય છે તમે વિચાર કરો 2 સંતાન તો પાછા થયા છે ને 2 સંતાન એને ધવરાવીને મૂકી ગઈ ધવરાવીને વહી ગઈ ધવરાવીને તો ઓલાને ધવરાવવાનો જ છે એ આ લોહીની ન થઈ તો કોઈની નહીં બરોબર એટલે જે આ સંજય પરમાર જે ઉમરાળીનો છે એની કાંઈ આ કિંજલ થવાની નથી બરોબર કારણ કે એના છોકરાઓની ન થઈ તો આ સંજયની શું થવાની અને જે મહેશભાઈ છે તે પણ ભોળા છે મજૂરી કામ કરતા હતા એટલે ખરેખર આ શરમજનક વાત કહેવાય કારણ કે આ 2 છોકરાઓ હોય અને આવું કરે છે તો એ ખરાબ વાત કહેવાય શરમજનક વાત કહેવાય કારણ ખરેખર આવું ન થવું જોઈએ અને મનસુખભાઈ રાઠોડે પણ બધી વાતચીત કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની પણ ફરિયાદ કરી દીધી અને એ લોકો હાજર થયા પણ છતાંય આ લોકોએ કાંઈ એની દીકરી હતી આ જે હિરલ હતી તે નાની તે પણ ના ગયા તોય આને એની મમ્મીએ એને બોલાવી નહીં તમે વિચાર કરો એની આ હિરલ કઈ છે કે મારા મમ્મી આવ્યા હતા પણ અમને બોલાવ્યા નહીં એટલે મિત્રો આવું બધું થાય છે પ્રેમની અંદર એટલે પ્રેમ જોઈન કરાય ઉંમર પ્રમાણે કરાય કારણ કે 2 દીકરા 2 સંતાનો પાછા થયા હોય અને 2 સંતાન હોય અને રોતા હોય બરોબર તો આવું કરવું હોય તો પહેલા ધ્યાન રાખવું પડે આવા દીકરા દીકરી જે ઝીણા બાળકો છે 9 વર્ષના છે અને જે આટલી એને ખબર પડે છે એટલું આ રોતા હોય તો એ શરમજનક વાત કહેવાય આ માતાઓને આવી બહેનોને ધ્યાન રાખવું પડે કારણ કે આવું ખરેખર ન કરવું જોઈએ અને આવા જે બાળકો હોય એને આવી રીતે તમે મૂકીને વ્યા જાઓ તો એની તમે ક્યાંય સુખી ન થાવ બરોબર તમે ગમે એવો પ્રેમ કરતા હોય પીઝા પાણીપુરીનો તમે ગમે હિલોલ કિલોલ કરતા હોય 5 દિવસ હોય બાકી આની હાઈ લાગી જાય તો ખાવા ધાન ન રહે અને આવા પ્રેમ ન કરવા જોઈએ ખરેખર ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યો ને વિડીયો સાંભળ્યો
તો વિડીયોમાં એટલું જ, અને મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. અને અમારા આવા મનસુખ રાઠોડના અને અમારા વિડીયો સાંભળવા માટે અમારી જિજ્ઞેશ રાઠોડ નામની ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીધું, જેથી કરી અમે તમારા સુધી નવા વિડીયો પહોંચાડતા રહીશું. તો મિત્રો, વિડીયોમાં એટલું જ, મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.